અટકાયત કરી છે સમગ્રમાં? ગઈ તારીખ 12 ઓગસ્ટે તલાલાના ચિત્રોડ ખાતે જે મારામારીનો બનાવ બનેલો એ બાબતે અમને ફરિયાદ મળેલી. ફરિયાદી ધ્રુવરાજસિંહ ચૌહાણ જે સનાથડ અમદાવાદના રહેવાસી છે અને એમની ફરિયાદ મુજબ દેવાયત ખવડ અને એમના બીજા 12 થી 15 સાથીઓ ગાડી એમની સાથે ભટકાડી અને મારામારી કરેલી અને હથિયાર પણ બતાવેલું અને લૂંટ પણ કરેલી. આ પ્રકારની ફરિયાદના આધારે ગીર સોમનાથ પોલીસે તાત્કાલિક અસરથી 7 અલગ અલગ ટીમો, જેમાં એલસીબીની 2 ટીમ, એસઓજીની 2 ટીમ અને તલાલા પોલીસ સ્ટેશનની 3 ટીમ, 7 અલગ અલગ ટીમો બનાવી અને અમે ફરિયાદ લીધા બાદ આરોપીની તપાસ માટે ટીમો રવાના કરેલી. શરૂઆતમાં ટેકનિકલ એનાલિસિસ કરતા સાસણની આજુબાજુ એમનું સતત અમને લોકેશન મળતા હતા, કેમ કે આરોપીઓ જે છે એ મોબાઈલ ફોન ફેંકીને જતા રહ્યા હતા. એને કારણે થઈને સતત આખી રાત અમે જુનાગઢ જિલ્લામાં સાસણ અને આજુબાજુના ગામડાઓમાં પહેલે દિવસે તપાસ કરી. ત્યારબાદ અમે એમના પોતપોતાના જે ડાઉટફુલ લોકો હતા એના લિસ્ટ બનાવી, અગાઉના ગુનાઓમાં સામેલ હોય, એમના સોશિયલ મીડિયા કોન્ટેક્ટ હોય, એમના સીડીઆર એનાલિસિસ, એના આધારે લિસ્ટ બનાવીને જે ડાઉટફુલ લોકો હતા એમના તમામના ઘરે તપાસ ચાલુ કરેલી. એમના જેટલા પણ એડ્રેસ મળેલા એ તમામ એડ્રેસ ઉપર પોલીસ જઈ પૂછપરછ, નિવેદનો અને અન્ય કામગીરી ચાલુ કરેલી. જેના આધારે ગઈકાલે રાત્રે એક સ્પેસિફિક બાતમી હતી કે આ દેવાયત ખવડ અને એના સાથીઓ, અમુક સાથીઓ, બધા નહીં, જે એમના ગામ વતન દુધઈ આવવાના છે. એના આધારે પોલીસની ટીમ ત્યાં વોચમાં જ હતી. ત્યાંથી આજે વહેલી સવારે દેવાયત ખવડને એને અરેસ્ટ કરેલા છે અને એ સિવાય બીજા 3 માણસો જે છે એ જુનાગઢ જિલ્લાના ગાદોઈ ખાતેથી અરેસ્ટ કરેલા છે. આવી રીતે ટોટલ 7 આમાં આરોપીઓ જે છે અત્યારે સુધીમાં અમે અરેસ્ટ કર્યા છે. આ આરોપીઓ જે છે એમાંથી એક ફરિયાદમાં અમને નામ છે દેવાયત ખવડનું. બાકીના જે તમામ આરોપીઓ છે એની અમે આઈડેન્ટિફિકેશન પરેડ કરવાના છીએ અને આગળની લીગલ કાર્યવાહી ચાલુ કરવાના છે. સાહેબ, આ કાવતરું કરવાનું મુખ્ય કારણ કઈ સામે આવ્યું છે કે નહીં? કઈ રીતે કર્યું હતું ને કોની ફરિયાદના આધારે કેટલા લોકો ઈજાગ્રસ્ત? અમારી પાસે જે ફરિયાદ આવી છે એમાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત છે અને એમની સારવાર જુનાગઢ ખાતે ચાલુ હતી. મુખ્ય કારણ જે છે એ સનાથડ ખાતે ડાયરા માટે થઈને બુકિંગ કરાવેલું અને એમાં જે કલાકાર છે એ લેટ પહોંચેલા, એના કારણે થઈ અને માથાકૂટ થયેલી. ત્યાં અમદાવાદ રૂરલમાં સામે ફરિયાદો પણ દાખલ થઈ છે અને એ બાબતે સોશિયલ મીડિયામાં વારંવાર આ જે ફરિયાદી છે એ વારંવાર રીલ મૂકતા હતા અને એને કારણે થઈને બંને બાજુથી સોશિયલ મીડિયામાં અમુક પ્રકારના આક્ષેપ પ્રત્યાક્ષેપ ચાલતા હતા. એમાંથી ઉશ્કેરાઈ અને કેમ કે આ ફરિયાદીએ પોતાનું સ્ટેટસ મૂક્યું હતું સોશિયલ મીડિયામાં કે અમે અત્યારે સાસણમાં છીએ, એટલે એના આધારે ફરિયાદીનું પગેરું લઈ અને અહીંયા સુધી પોતાના સાથીદારોને ભેગા કરી વાહનો લઈ અને આવીને આ ક્રાઇમ કરેલો છે. હજી ઇન્ટ્રોગેશન ઇન્વેસ્ટિગેશનનો વિષય છે. અમને જે વિગતો મળી છે અમે 7 આરોપી અત્યારે અરેસ્ટ કર્યા છે. બાકીનું જ્યાં સુધી અમે પ્રોપર ઇન્ટ્રોગેશન નહીં કરી શકીએ, ટેકનિકલ એનાલિસિસ નહીં કરી શકીએ, ફરિયાદીના વિશેષ નિવેદનો નહીં લઈએ, ત્યાં સુધી અમે ફરિયાદ મુજબ ચાલીશું કે 12 થી 15 આરોપી છે. મેં આપને કીધું એમ, કેમ કે ફરિયાદમાં એમનું આઈડેન્ટિફિકેશન નથી એટલે અમારે આઈડેન્ટિફિકેશન પરેડ કરવી જરૂરી છે. જેને કારણે થઈ અને એમની જે કંઈ પણ વિગત છે એ અમે આફ્ટર આઈડેન્ટિફિકેશન પરેડ આપને આપી શકીશું. અમે હજી આજે સવારે જ આરોપીઓને ત્યાંથી સુરેન્દ્રનગરથી અરેસ્ટ કરી રાઉન્ડ અપ કરીને લાવ્યા છીએ. અત્યારે હજી ઓફિશિયલી અરેસ્ટ કરવાના અમારે બાકી છે. રાઉન્ડ અપ અને પૂછપરછ ચાલે છે. જ્યારે ડિટેલમાં જશું ત્યારે જ ખબર પડશે કે આમાં બીજા શું હથિયારોનો ઉપયોગ થયો છે, કેવી રીતે થયો છે, શું આગળનું ક્રાઇમનું પેટર્ન છે. સાહેબ, આરોપીઓ વિરુદ્ધ કઈ કલમો લગાડવામાં? આપને ખ્યાલ છે, આપને એફઆઈઆરની કોપી મળી ગઈ છે, પણ તેમ છતાં આપને કહી દઉં, બીએનએસની કલમ 109, 311, 118, 1, 2, 191, 1, 2 અને 3 અને 190 એવી અનેક પ્રકારની અને આર્મ્સ એક્ટની કલમો લગાવેલી છે. કેમ કે જે દેવાયત ખવડ છે એનું નામ છે એફઆઈઆરમાં અને એનું હિસ્ટ્રી અમારી પાસે છે, તો એની વિરુદ્ધમાં અત્યાર સુધીમાં 5 ગુના નોંધાયેલા છે. જેમાં એક એટેમ્પ્ટ ટુ મર્ડરનો રાજકોટમાં છે, એક જે ગુનો છે સનાથડ ખાતે જે ચીટિંગનો ગુનો છે,
અને એ સિવાય આર્મ્સ એક્ટના ગુના છે. વાત કરવામાં આવે તો આરોપીઓ ચપળતાપૂર્વક પોલીસને હાથ ના લાગે તેના માટેની તકેદારી આપતા હતા, મોબાઈલો ફેંકી દીધા હતા. આમ છતાં પોલીસ એમના સુધી પહોંચી ગઈ. જો એવો સોર્સ પોલીસ કઈ રીતે એમના સુધી પહોંચી? મેં આપને કીધું એમ અમારી પાસે ટેકનિકલ ટીમ અને એનું એનાલિસિસ સાથે સાથે બાતમીદારોનું નેટવર્ક અને જ્યાં જ્યાં અમે ઇન્વેસ્ટિગેશન ઇન્ટ્રોગેશન માટે ગયા ત્યાંથી જે ક્લુ મળ્યા એ ક્લુના આધારે પ્લસ અમને વાહનો મળ્યા, વાહનોના માલિકોના આધારે અમે આરોપી સુધી નજીક પહોંચી અને આજે એને અરેસ્ટ કર્યા છે. ગુનાના કામે જે 2 વાહનો વપરાયા હતા એ ક્યાંથી મળી આવ્યા છે ને એમાં શું આગળ હિસ્ટ્રી કઈ રીતે દેવાય કોર્ટ સુધી પહોંચાડવા? જે વાહનો અમને મળી આવ્યા છે બંને વાહનો અન્ય જિલ્લાના છે. એક અમરેલીનું પાસિંગ છે અને એક બીજું છે રાજકોટનું છે. એનું પાસિંગ બનાસકાંઠા થરાદનું છે. આ વાહનોની ડિટેલ કાઢતા અમને વાહનોના માલિકો ઇન્ટ્રોગેશન કરવાનો મોકો મળ્યો અને ત્યાર પછી અમે એમાં આગળ વધી શક્યા. આ બંને વાહનો 15-20 દિવસ પહેલેથી જે તે વ્યક્તિઓ દ્વારા એમના સાથીદારો આરોપીઓ દ્વારા લેવામાં આવ્યા હતા અને ત્યાર પછી આ ક્રાઇમમાં ઉપયોગ થયો છે. ગીર સોમનાથ પ્રવાસો માટેનું કેન્દ્ર પ્રવાસ પર હુમલો થાય પોલીસ માટે કેવી પડકાર છે? પોલીસ માટે આપને ખ્યાલ જ છે કે અમે આ કેસ 3-4 દિવસ પહેલાનો બનાવ છે અને આજે લગભગ મોટાભાગના આરોપીઓ પકડાઈ ગયા છે. આ સિવાય પણ આ જિલ્લામાં જેટલા પણ અમે 5 ગુજસીટો કરી છે એક પણ આરોપી બાકી નથી પકડવાનો. અમે જેટલા શરીર સંબંધી નાના પણ બનાવો બને છે એમાં બહુ મજબૂતાઈથી અને ગીર સોમનાથ જિલ્લા પોલીસ કડકાઈથી કામગીરી કરી અને તમામ આરોપીઓ અમે પકડી લીધા છે. માનું છું કે પૂર્વ આયોજિત કાવતરું રચીને જ આ ઘટનાને અંજામ આપી શક્યો હોય પ્રાથમિક તબક્કે? પ્રાઇમરીલી અમને એવું લાગે છે કે આ જે સોશિયલ મીડિયામાં એકબીજાને ફોલો કરતા હતા અને જે આરોપીઓ છે એ પ્રયત્નમાં હતા કે આ વ્યક્તિ જે ફરિયાદી છે એ જ્યારે પણ મોકો મળે ત્યારે એને બદલો લેવો, કેમ કે ફરિયાદીએ એમની બાઇક, એમની કાર જે તે સમયે તોડી નાખીને પાણીમાં નાખી દીધી હતી અને બદલો લેવા માટેના ઈરાદા સાથે ઘણા સમયથી એ ફિરાકમાં હતા અને એ એમને મોકો મળતા એમણે કાર્યવાહી કરી છે. કેટલા દિવસની રિમાન્ડ પોલીસ માંગી શકે? કેમ કે અમારે આમાં હજી ઘણું ઇન્વેસ્ટિગેશન કરવું જરૂરી છે એટલે અમે મેક્સિમમ માંગશું. તપાસના કયા મુદ્દાઓ રહેશે જણાવી શકો? તપાસના અમારા મુખ્ય મુદ્દાઓમાં એક તો જોડતી કડી કે જે 2 ગાડી અહીંયાથી છોડી દીધા પછી કયા કયા વાહનમાં એ લોકો કઈ કઈ જગ્યાએ ગયા, ત્યાં એમને કોઈ સ્પેશિયલ મદદ કરી કે એમને પણ વિશ્વાસમાં લઈને બીજી રીતે મદદ મેળવી. કારણ કે પોલીસે ઘણું બધું આમાં ટ્રાવેલિંગ અનેક જિલ્લાઓમાં અમારે ટીમ મોકલવી પડી એટલે અનેક જિલ્લાઓમાં આરોપીઓ પથરાયેલા હતા. તો આ બધા મુદ્દા અમારા મુખ્ય રહેશે. હથિયાર કયા કયા હથિયારનો ઉપયોગ થયો છે એ રહેશે. સોશિયલ મીડિયામાં કોઈ એવી પોસ્ટ છે કે શું કે જેમાં ઓલરેડી અગાઉથી કંઈ ઇન્ડિકેશન આપવામાં આવી તો એ પણ અમારો તપાસનો મુદ્દો રહેશે. ઇન્વેસ્ટિગેશનનો વિષય છે, અમે અમારી જરૂરિયાત મુજબ તમામ કાર્યવાહી કરશું. દેવાયત હળ ભેગા જે લોકો છે એમની ઉપર કોઈ ગુનાહિત પ્રવૃત્તિ ખરી? જુગારના કેસીસ છે, નાના મોટા મારામારીના કેસીસ છે. મેજર કોઈ અત્યારે જે અમને, કારણ કે ખૂબ જ પ્રાઇમરી વિગત છે અમારી પાસે એટલે જ્યાં સુધી અમે એનું પ્રોપર ડિટેલ નહીં કાઢીએ, ઇન્વેસ્ટિગેશન પ્રોપર નહીં કરીએ ત્યાં સુધી આપને બહુ ડિટેલમાં નહીં કહી શકીએ. થેન્ક યુ.